બિલ્ડર બોયઝની વાત કરીએ, બિલ્ડર બોયઝનું 13મા દિવસનું કલેક્શન, 13 દિવસનું ટોટલ કલેક્શન. જો આ ફિલ્મ રિલીઝ નહોતી થઈ ને, આપણે જ્યારે પહેલા દિવસનું પ્રિડિક્શનનો વિડીયો બનાવ્યો હતો ને, આપણે ત્યારે જ વાત કરી હતી કે ભાઈ ફિલ્મનો રિલીઝનો સમય છે એ ક્યાંક ને ક્યાંક થોડો નડશે એવું લાગે છે. ફિલ્મ રિલીઝ થઈ ગઈ, ફિલ્મનો કોન્ટેન્ટ સારો નીકળ્યો, પણ જે રિલીઝનો સમય હતો ને એ ક્યાંક ને ક્યાંક ખોટો નીકળ્યો એવું મને લાગ્યું. કારણ કે જે પ્રમાણે ફિલ્મનું કલેક્શન જોઈતું હતું એ પ્રમાણે ફિલ્મનું કલેક્શન થયું નથી. કારણ કે યાર મોટી મોટી ફિલ્મો ચાલતી હતી. એક તો ગુજરાતીમાંથી જ 2 ફિલ્મો હતી, બોલિવૂડમાંથી પણ હતી, સાઉથમાંથી પણ હતી. તો આટલી મોટી ફિલ્મોની વચ્ચે આ ફિલ્મ ક્યાંક ક્યાંક દબાઈ ગઈ છે, સેન્ડવિચ થઈ ગઈ છે. એના કારણે ફિલ્મનું જે કલેક્શન છે ને એ ઓછું આવ્યું છે. બાકી જે પ્રમાણેનો કોન્ટેન્ટ હતો ને એ પ્રમાણે ફિલ્મનું કલેક્શન તો ખૂબ સારું આવવું જોઈએ. એટલે રિલીઝ ટાઈમ ખોટો પકડાઈ ગયો છે એવું મને લાગે છે. આ મારું પર્સનલી માનવું છે. તમારું શું માનવું છે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે પાછું સાથે સાથે થયું કેવું ખબર છે, એક તો સમય ખોટો થઈ ગયો અને માર્કેટમાં પાછી આ ફિલ્મ વિશે હાઈપ પણ નહોતી એવી બધી. કારણ કે પ્રમોશન જ નહોતું ને. ગુજરાતી ફિલ્મોમાં એમ પણ લગભગ 95% ફિલ્મો રિલીઝ થાય છે તો એની હાઈપ શું કામ હોય છે? કાં તો એ ફિલ્મ સિક્વલ હોય છે. એક્ઝામ્પલ તરીકે તમને ફક્ત પુરુષો માટેની વાત કરીએ, કારણ કે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ આટલી બધી જોરદાર હતી એના કારણે ક્યાંક ને ક્યાંક ફક્ત પુરુષો માટેની હાઈપ છે ને એ અત્યારે બની ગઈ છે. બાકી પ્રમોશનના નામે અત્યારે કોઈક એવી ફિલ્મ નીકળે વર્ષમાં 2 ફિલ્મો કે જેનું પ્રમોશન જોરદાર કર્યું હોય. એમાં એક તો તમે છેલ્લી ફિલ્મ તમને કહું, રાડોનું પ્રમોશન જોઈ લો, પછી કસુંબોનું પ્રમોશન જોઈ લો. આ બધા ફિલ્મો એવી વર્ષમાં 2-3 ફિલ્મો એવું નીકળે જેનું પ્રમોશન એકદમ જોરદાર હોય. એમાં બિલ્ડર બોયઝનું પ્રમોશન તો હતું જ નહીં, અને સાથે એમાં મોટી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલતી હતી. એના કારણે ફિલ્મ દબાઈ ગઈ. બાકી ફિલ્મનો કોન્ટેન્ટ ખૂબ સારો હતો. કલેક્શનની વાત કરું, 9મા દિવસનું 6 લાખ રૂપિયા આવ્યું હતું, 10મા દિવસનું 7 લાખ રૂપિયા હતું, 11મા દિવસનું 1 લાખ રૂપિયા હતું, 12મા દિવસનું 3 લાખ રૂપિયા હતું અને 13મા દિવસનું 2 લાખ રૂપિયા હતું. એટલે ટોટલ નેટ કલેક્શન 77 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે હવે આ ફિલ્મ કેટલી ચાલશે? 1 કરોડ સુધી તો મને એવું લાગે છે પહોંચી જશે આરામથી. પછી કેટલી ઉપર જશે તો આવનારા દિવસોમાં ખબર પડશે. તમને શું લાગે છે આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન 1.5 કરોડ સુધી પણ જશે કે નહીં? એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.